નમસ્તે. ઘરમાં કળશ કે કુંભ સ્થાપના અને પૂજા કેવી રીતે કરશો? શુભ કાર્યમાં સર્વપ્રથમ શણગારેલા કળશ કે કુંભની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. કળશ સ્થાપિત કરવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પસંદ કરો અને આ સ્થાન પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. સૌપ્રથમ પૂજા સ્થળને સાફ કરો અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. એક તાંબાનું પાત્ર કળશ લો. કળશની સ્થાપના લાલ કે સફેદ કપડા પર, ઘઉં કે ચોખા પર કરવામાં આવે છે. ઘણીવાર ચોખાથી કે રંગોળીથી અષ્ટદળ કમળ બનાવી તેની ઉપર કળશ મૂકવામાં આવે છે. કળશમાં શુદ્ધ જળ અથવા ગંગાજળ કંઠ સુધી ભરી ફૂલ, દૂર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર, ચોખા, સિક્કો, લવિંગ, ઇલાયચી, પાન, સોપારી, અત્તર વગેરે શુભ વસ્તુઓ કળશમાં નાખવામાં આવે છે. કળશના કંઠ પર લાલ દોરો બાંધી કળશ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. કળશના મોઢા પર 5 કે 7 આંબાના કે આસોપાલવના પાન મૂકી તેના પર વચ્ચે નાળિયેર મૂકવામાં આવે છે. કળશ પર નાળિયેર એવી રીતે મૂકો કે તેમાં બનેલી આંખો તમારી સમક્ષ ઉપરની તરફ હોય. કેટલાક લોકો લાલ કપડાથી લપેટેલું નાળિયેર કળશ પર મૂકતા હોય છે. કળશની આજુબાજુ રંગોળી અને શણગાર કરવામાં આવે છે. ત્યાર પછી ધૂપ અને દીપ પ્રગટાવી કળશની પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વખતે સાધકનું મોઢું સૂર્યોદય તરફ રાખવામાં આવે છે. કળશ સુવર્ણ, રજત, કાંસ્ય, તાંબુ, પિત્તળ અને સ્ટીલના બનેલા હોય છે. કોઈ પણ ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરતા સમયે કળશની સ્થાપના કરવાથી તે કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે અને તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. શુભ કાર્યમાં સૌથી પ્રથમ કળશ પૂજા કેમ કરવામાં આવે છે? શુભ કાર્યમાં સર્વપ્રથમ શણગારેલા કળશ કે કુંભની સ્થાપના કરવામાં આવે છે. જેમ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, તેવી જ રીતે કોઈ પણ મહત્વનું કામ શરૂ કરતા પહેલા કળશની પણ પૂજા કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કળશ સુખ, સમૃદ્ધિ અને શુભ કાર્યનું પ્રતીક માનવામાં આવે છે. ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને શક્તિ કળશમાં બિરાજમાન છે. તમામ તીર્થસ્થાનો, પવિત્ર નદીઓ અને દેવી દેવતાઓ આવીને કળશમાં બિરાજે છે. કળશ દર્શનને દેવ દર્શનની સમકક્ષ ગણવામાં આવે છે. કળશ એ આખા બ્રહ્માંડનું પ્રતીક છે. કળશના મૂળાધાર તરીકે પૃથ્વી તત્વ, મધ્યમાં જળ તત્વ, કંઠે અગ્નિ તત્વ, ઉપરની સપાટી વાયુ તત્વ અને મુખનો ખુલ્લો ભાગ એ આકાશ તત્વ છે. આમ કળશનું સ્વરૂપ એ પંચ તત્વનું દ્યોતક છે. એ ઉપરાંત એમ મનાય છે કે કળશના મુખમાં વિષ્ણુ, કંઠે શિવ, મૂળમાં બ્રહ્માજી અને મધ્યમાં માતૃશક્તિનો વાસ છે. કળશના મુખ પર શોભતું શ્રીફળ આકાશ તત્વ અને ફરતે ગોઠવાયેલા પાંદડા પ્રકૃતિને દર્શાવે છે. આમ કળશ એટલે સમગ્ર બ્રહ્માંડનો સાર અને બ્રહ્માંડનું પ્રતીક. આ કારણોસર શુભ કાર્યમાં સૌથી પ્રથમ કળશની સ્થાપના કરવાની અને કળશની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. કળશ વિશે વધુ. રાજા જનક હળથી ખેતર ખેડી રહ્યા હતા ત્યારે એક કળશ મળ્યું, તેમાં સીતા મળી. સમુદ્ર મંથન સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો.
લક્ષ્મીના તમામ ચિત્રોમાં કળશનું ચિત્રણ દોરવામાં આવ્યું છે. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક છે. શણગારેલા કળશનું ચિત્ર આપણે લગ્ન પત્રિકા કે નિમંત્રણ પત્રિકામાં જોઈએ છીએ. કળશ મનુષ્યના જીવનનું એક અવિભાજ્ય અંગ છે. કળશમાં ભરેલું પવિત્ર જળ સૂચવે છે કે આપણું મન પાણીની જેમ ઠંડુ, સ્વચ્છ અને શુદ્ધ રહેવું જોઈએ. પૂજામાં મંગળ કળશ રાખવાથી ઘરમાં સકારાત્મકતા પણ ફેલાય છે. કળશ પૌરાણિક હિન્દુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. કળશને મંગળનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણથી કોઈ પણ પૂજાને કળશ વગર અધૂરી માનવામાં આવે છે. કળશમાં 9 ગ્રહ, 27 નક્ષત્રો અને કરોડો તીર્થોનો વાસ હોય છે. કળશ પૂજા એટલે દેવ પૂજા. ધન્યવાદ.